सब्सक्राइब कीजिए नदाशा हार्दिक चैनल को और प्रेस कीजिए इस बेल आइकन को, उससे आपको सबसे पहले मेरी न्यूज मिलती रहे। નમસ્કાર દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ અહીંયા કન્વર્ઝન ઓફ બાયોમાસ ઇનટુ એનર્જી થર્મોકેમિકલ પ્રોસેસ, એટલે કે દોસ્તો અહીંયા વાત કરશી કન્વર્ઝન ઓફ બાયોમાસ ઇનટુ એનર્જી, એટલે કે બાયોમાસનું એનર્જીમાં રૂપાંતરણ. પણ કઈ એનર્જીમાં રૂપાંતરણ? તો અહીંયા બે એનર્જીમાં રૂપાંતરણ થાય છે, એક તો ઉષ્મા રાસાયણિક પ્રક્રિયા અને એક બાયોકેમિકલ પ્રોસેસ. તો સૌથી પહેલા વાત કરશી આજના ટોપિકમાં કન્વર્ઝન ઓફ બાયોમાસ ઇનટુ એનર્જી થર્મોકેમિકલ પ્રોસેસ. થર્મોકેમિકલ પ્રોસેસ છે, ઉષ્મા રાસાયણિક પ્રક્રિયા છે, એની અંદર કઈ રીતે આનું કન્વર્ઝન થાય છે એના વિશે ડિટેલમાં માહિતી મેળવશું. એના પછી આપણે વાત કરશું બાયોકેમિકલ પ્રોસેસની. તો સૌથી પહેલા વાત કરીએ ઉષ્મા રાસાયણિક પ્રક્રિયા, તો એની અંદર જોવા જઈએ તો થર્મોકેમિકલ પ્રોસેસ એટલે કે ઉષ્મા રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થાય છે બાયોમાસ એનર્જીનું રૂપાંતરણ. તો હવે એની અંદર ચર્ચા કરીએ તો અહીંયા thermochemical process. In a thermochemical process, biomass is converted into fuel at high temperature and if necessary by pressure. Dry biomass is used in this. એટલે કે દોસ્તો ઉષ્મા રાસાયણિક પ્રક્રિયામાં બાયોમાસને ઉચ્ચ તાપમાન અને જરૂર પડે તો દબાણ આપીને બળતણમાં ફેરવવામાં આવે છે. ઉષ્મા રાસાયણિક પ્રક્રિયામાં બાયોમાસને ઉચ્ચ તાપમાને જરૂર પડે તો દબાણ આપીને બળતણમાં ફેરવવામાં આવે છે. આમાં સૂકા બાયોમાસનો ઉપયોગ કરવામાં આવે છે. જેની અહીંયા વાત કરીએ તો અહીંયા એની ત્રણ રીત છે. કઈ ત્રણ રીત? તો પહેલી છે પાયરોલિસિસ. હવે પાયરોલિસિસમાં વાત કરીએ તો આ પ્રક્રિયામાં બાયોમાસમાંથી ઘન, પ્રવાહી અને ગેસ સ્વરૂપમાં હાઇડ્રોકાર્બન મેળવવામાં આવે છે. ગેસ બળતણમાં પ્રોડ્યુસર ગેસ મળે છે. હવે વાત કરીએ આપણે આગળ, જે હાઇડ્રોજન, મિથેન અને કાર્બન મોનોક્સાઇડનું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે, જેમાં પ્રવાહી બળતણ તરીકે એસિટોન, મિથેનોલ, એસિટિક એસિડ, લાઇટ ઓઇલ મળે છે, જ્યારે ઘન બળતણમાં ચારકોલ મળે છે. હવે આપણે વાત કરી તો તેમાં ગેસમાં શું શું મળે? તો હાઇડ્રોજન, મિથેન અને કાર્બન મોનોક્સાઇડનું મિશ્રણ મળે. પણ જો પ્રવાહીની વાત કરીએ તો પ્રવાહી બળતણ તરીકે એસિટોન, મિથેનોલ, એસિટિક એસિડ અને લાઇટ ઓઇલ મળે છે. પણ ઘનની વાત કરીએ તો ચારકોલ મેળવવામાં આવે છે. હવે આગળ વાત કરીએ દોસ્તો બીજી રીત, તો કે હાઇડ્રોગેસિફિકેશન. હવે હાઇડ્રોગેસિફિકેશનમાં વાત કરવા જઈએ તો આમાં બાયોમાસનું પ્રોડ્યુસર ગેસમાં રૂપાંતરણ થાય છે. પ્રોડ્યુસર ગેસ એ હાઇડ્રોજન, કાર્બન મોનોક્સાઇડ અને મિથેનનું મિશ્રણ છે. કેનું મિશ્રણ છે? હાઇડ્રોજન, કાર્બન મોનોક્સાઇડ અને મિથેનનું. તેની ક્લેરિફિકલ વેલ્યુ કેટલી કહેવામાં આવે? તો કે કેલોરીફિક વેલ્યુ હોય છે એ 950 થી 1250 કે કેલ્વિન મીટર પર ક્યુબ હોય છે. બાયોમાસનું આ અનુકૂળ એટલે કે કન્વેન્ટ સ્વરૂપ હોય છે. દોસ્તો સમજાઈ ગયું? તો હવે આપણે આગળ ચર્ચા કરીએ જેની અંદર હાઇડ્રોજનરેશનની વાત કરીએ. તો હાઇડ્રોજનરેશનમાં દોસ્તો જોવા જઈએ તો આમાં બાયોમાસને ઓક્સિજન રહિત વાતાવરણમાં 550 સેલ્સિયસ સુધી ગરમ કરવામાં આવે છે. આથી બાયોમાસનું પ્રવાહીકરણ થાય છે અને પ્રવાહી બળતણ મળે છે. શું મળે? આપણે પ્રવાહી બળતણ મળે. કેવી રીતે? બાયોમાસને ઓક્સિજન રહિત 550 સેલ્સિયસ સુધી ગરમ કરવાનો. હવે એ ગરમ થઈ ગયું તો એનાથી આપણે પ્રવાહીકરણ થાય અને પ્રવાહી બળતણ મળે. પ્રવાહી બળતણ મળ્યા બાદ બાકી રહેલા સોલિડ માસને સોલિડ બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે. આ પ્રક્રિયાને પ્રોડ્યુસર ગેસ મળે છે. તો દોસ્તો આ રીતે થર્મોકેમિકલ પ્રોસેસ ત્રણ ભાગમાં કરવામાં આવે: પાયરોલિસિસ, હાઇડ્રોગેસિફિકેશન અને હાઇડ્રોજનરેશન. દોસ્તો યાદ રાખજો આ ત્રણે ત્રણ રીત આગળ જતા બહુ કામ આવશે. બરોબર? હવે દોસ્તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, મારી ચેનલ નદાશા હાર્દિકને સબસ્ક્રાઇબ કરો, તમારા દોસ્તો સાથે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો આના સિવાય તમને કોઈ પણ જાતના ક્વેશ્ચન હોય કોમેન્ટ સેક્શનમાં જઈને કોમેન્ટ કરી દેજો. આપનો ખૂબ ખૂબ આભાર.